ગુજરાતનો આવાજ। સુરત શહેર તથા જિલ્લાના માંડવી, ઓલપાડ, માંગરોળ, ઉમરપાડા, ચોર્યાસી, બારડોલી, પલસાણા, મહુવા અને કામરેજ તાલુકાની તેમજ જિલ્લાની વિવિધ વિસ્તારોમાં આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી 2024ને અનુલક્ષીને ધ્યાનમાં લઈ ઈવીએમ અને વીવીપેટ જાગૃતિ કાર્યક્રમ યોજશે। ઈવીએમ ડેમોન્સ્ટ્રેશન સેન્ટર, ઈડીસી તેમજ મોબાઈલ ડેમોન્સ્ટ્રેશન વેન્સ એમડીવી મારફતે મતદારોને ઈવીએમ વીવીપેટના ઉપયોગ અંગે માહિતગાર કરશે। આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી 2024ને અનુલક્ષીને યુવા અને ગ્રામ્ય મતદારોને ઈવીએમ વીવીપેટ અંગે જાગૃત કરવાના ઉદ્દેશ્ય સુરત શહેર જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓમાં ઈવીએમ અને વીવીપેટ જાગૃતિ કાર્યક્રમ યોજશે, જેમાં ઈવીએમ ડેમોન્સ્ટ્રેશન સેન્ટર, ઈડીસી તેમજ મોબાઈલ ડેમોન્સ્ટ્રેશન વેન્સ એમડીવી મારફતે મતદારોને ઈવીએમ વીવીપેટના ઉપયોગ અંગે માહિતગાર કરવામાં આવશે। ઓલપાડ, માંગરોળ, ઉમરપાડા, માંડવી, ચોર્યાસી, બારડોલી, પલસાણા, મહુવા અને કામરેજ તાલુકાની તેમજ અડાજણ, ઉધના, મજુરા અને વાલોદની મામલતદાર ઓફિસ, સબ રજિસ્ટ્રારની કચેરી ઉધના, સી બ્લોક, બહુમાળી મકાન, ખાસ જમીન સંપાદન અધિકારી, શાખા નંબર 4A, બ્લોક 5મો માળ, બહુમાળી મકાન, જિલ્લા પુરવઠા અધિકારી કચેરી 3જો માળ, જિલ્લા સેવા સદન 2, જનસેવા કેન્દ્ર, ભાતની વાડી, મિની બજાર, એસએમસી ઈસ્ટ ઝોન, એફિલ ટાવર પાસે અને ખાસ નજીકના વિસ્તારની કચેરી મુલાકાત લઈ ઈવીએમ વીવીપેટના નિર્દેશનમાં ભાગ લઈ ઉપયોગ અંગે માહિતગાર બનવા અધિક જિલ્લા ચૂંટણી અધિકારી સુરતની યાદીમાં જણાવવામાં આવ્યું છે। માંડવીથી TV 92 ગુજરાતના ડાયરેક્ટર એન્ડ જર્નાલિસ્ટ દિવાન આકીબભાઈનો રિપોર્ટ।